अर्पित करो। हाँ क्या उम्र मुक्शो तो अंदर जाओ। आ समाधि ईश्वररामजी महाराजनी છે અને ઈશ્વરરામજી મહારાજ કોણ? તો જે લાલરામજી મહારાજને જેને ધર્મ આપ્યો એ લાલરામજી મહારાજના ગુરુદેવ. અને લાલરામજી મહારાજ કોણ? તો જેમણે ઉદ્ધવરામજી મહારાજને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. એટલે મૂળ પાયો તો પહેલા ઈશ્વરરામજી મહારાજ. એટલે આજે રત્નાપર ગામ પહેલું ઈશ્વરરામજી મહારાજને નમન કરે અને નમન કરી અને એમની સમાધિની પરિક્રમા કરી અને પછી આપણે લાલરામજી મહારાજ બોલો ઈશ્વરરામજી મહારાજ કી જય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ સમાધિ લાલરામજી મહારાજજીની છે. અને લાલરામજી મહારાજ કોણ? તો જેમણે ઉદ્ધવરામજી મહારાજને ઉપદેશ આપ્યો. આ લાલરામજી મહારાજજીની સમાધિ છે. લાલરામજી મહારાજે અંતિમ સમય જ્યારે એને બ્રહ્મલીન થવાનો સમય આવ્યો ને ત્યારે એમના શિષ્ય ઉદ્ધવરામજી મહારાજને કીધું કે આજે મારો અંતિમ સમય છે તો હવે મને તારી પાસે ગુરુ દક્ષિણા લેવી છે. અને એ ગુરુ દક્ષિણા એ કે મને મારા ગુરુ ઈશ્વરરામજી મહારાજે જે સનાતન ધર્મનો જે ઉપદેશ આપ્યો છે એ સનાતન ધર્મનો ઉપદેશ તું પાટીદાર સમાજ પાસે જઈ કરીને સમાજને પાટીદાર સમાજને સનાતન ધર્મનો ઉપદેશ આપજે. અને એ લાલરામજી મહારાજે ઉદ્ધવરામજી મહારાજને ગંગાજળ હાથમાં હથેળીમાં આપી અને સંકલ્પ લેવડાયો. અને એ જે ઉદ્ધવરામજી મહારાજ જો તમારા ઘર સુધી જો આવી શક્યા હોય તો એના જે પ્રેરણા સ્ત્રોત હોય તો એ આ લાલરામજી મહારાજને આજે એ રત્નાપર ગામ લાલરામજી મહારાજની સમાધિ સુધી પહોંચ્યું છે. તો આપ સર્વ આજે લાલરામજી મહારાજ દર્શન બોલો લાલરામજી મહારાજ કી જય. બોલો લાલરામજી મહારાજ કી જય. આ લાલરામજી મહારાજનો ઢોલિયો છે. આ ઢોલિયા ઉપર લાલરામજી મહારાજે અંતિમ દેશ હોય છે. ને આ ઢોલિયા ઉપર લાલરામજી મહારાજના આંખના આંસુ પડ્યા છે. અને એ આંસુ શેના માટે? તો એ લાલરામજી મહારાજનો જન્મ પાટીદાર સમાજની અંદર થયેલો એટલે એને પાટીદાર સમાજની પારાવાર દુઃખ અને વેદના થતી હતી. આ ઢોલિયા ઉપર એને વેદનાથી પીલાણા છે અને ખૂબ અંદરથી ચિંતન કર્યું છે. ને આ ઢોલિયા ઉપરથી લાલરામજી મહારાજે ઉદ્ધવરામજી મહારાજને પ્રેરણા આપી અને સંકલ્પ લેવડાયો. જે આપણે સંકલ્પ જે સાંભળેલો છે કે ઉદ્ધવરામજી મહારાજ અને લાલરામજી મહારાજે એ સંકલ્પ આ ઢોલિયા ઉપર લેવડાયો. એટલે આજે રત્નાપર પાટીદાર સમાજ લાલરામજી મહારાજના ઢોલિયાના દર્શન કરવા માટે આવ્યું છે. બોલો લાલરામજી મહારાજ. શિષ્ય ક્ષેમસાગરજી મહારાજના શિષ્ય ઈશ્વરરામજી આપણે દર્શન કર્યા. એમના શિષ્ય લાલરામજી મહારાજ આપણે દર્શન કર્યા. અને ઉદ્ધવરામજી મહારાજની સમાધિ આપણે દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ. એમના શિષ્ય દયાલરામજી મહારાજ, એમના શિષ્ય શાંતિરામજી મહારાજ અને એમના શિષ્ય કેશવરામજી મહારાજ. આ આપણી મોંડાઈની પરંપરા, આ મૂળ ગુરુ ગાદી, આ સનાતન ધામ. ગાયોની સેવા કરી આ વાલરામજી મહારાજ, ઉદ્ધવરામજી મહારાજના શિષ્ય વાલરામજી મહારાજ. આ શ્રીફળ નાનભાઈ ચોપડા. બોલો ઉદ્ધવરામજી મહારાજ કી જય. આ ઉદ્ધવરામજી મહારાજનો ઢોલિયો
હરિહર સંપ્રદાયની અંદર જેમ સમાધિ પરંપરા છે ને એવી રીતે હરિહર સંપ્રદાયની અંદર એક ઢોલિયા પણ થાય છે. આપણી હરિહર સંપ્રદાયની અંદર 3 ઢોલિયા પૂજાય ગયા. એક ઢોલિયો બાવા દેવા સાહેબ જે હમલાની અંદર છે, આજે પણ છે, એની ઢોલિયાની પૂજા થાય છે. બીજો આપણો હરિહર સંપ્રદાયની અંદર ઢોલિયાની જેની પૂજા અવિરત થઈ એ ઈશ્વરામજી મહારાજનો ઢોલિયો જે ઉમિયા માતાજીના મંદિરે છે અને ત્રીજો આપણો હરિહર સંપ્રદાયની અંદર ઢોલિયાની જેની કાયમ પૂજા થઈ એ આ ઓધવરામજી મહારાજનો ઢોલિયો. અહીં ઓધવરામજી મહારાજે પોતાનો અંતિમ આ ઢોલિયા ઉપર અંતિમ દેહ બ્રહ્મલીન થયા છે, દેહ અહીંથી છોડ્યો છે. એટલે આ ઢોલિયાની ખૂબ મોટી મહત્તા પહેલા મેળી ઉપર હતો, પણ સમાધિની એવી પ્રેરણા હશે અને સમુદાયની સર્વની ઈચ્છા હશે તો એમની સમાધિની સમીપ આપણે ઢોલિયો લઈ આવ્યા. તો આજે એ રત્નાપર ગામ ઓધવરામજી મહારાજે અંતિમ જે એનો શ્વાસ છોડ્યો, અંતિમ સમયે જે બ્રહ્મલીન થયા અને જે ભ્રમથી જે ભળ્યા ને એ વેળા, એ પલ અને એ સ્થાન સુધી અત્યારે રત્નાપર ગામ આવ્યું. એટલે ઓધવરામજી મહારાજના ઢોલિયાના દર્શન કરો. બોલો ઓધવરામજી મહારાજ કી જય. ઢોલિયાના સમાધિ હતી. બોલો ઓધવરામજી મહારાજ કી જય. આ મારા શ્રી ઓધવરામજી મહારાજજીની સમાધિ આપણી હરિહર સંપ્રદાયની અંદર સમાધિ પરંપરા છે, પણ હરિહર સંપ્રદાયની અંદર જે કહેવાય કે દેહ સમાધિ માત્ર 2 જ છે. આટલી આપણી 10 પેઢીઓ થઈ, 10 સંતો મહંતો થયા, પણ 10 સંતો મહંતોની અંદર મૂળ 2 જ સમાધિઓ છે. એક સમાધિ ઈશ્વરામજી મહારાજની અને બીજી સમાધિ આ ઓધવરામજી મહારાજની. લાલરામજી મહારાજજીની ફૂલ સમાધિ છે, દયારામજી મહારાજની ફૂલ સમાધિ છે, શાંતિરામજી મહારાજની ફૂલ સમાધિ છે, કરશનરામજી મહારાજની ફૂલ સમાધિ. દેહ સમાધિઓ માત્ર 2 જ છે. એનામાં આપણે એક ઈશ્વરામજીના દર્શન કર્યા. આ ઓધવરામ મહારાજની અહીં દેહ સમાધિ છે. મારા શ્રી ઓધવરામજી મહારાજે આ જગ્યા પોતે બતાવી હતી કે મને અહીં સમાધિ આપજો, અને સમાધિ લેવાથી પહેલાં, બ્રહ્મલીન થવાથી પહેલાં એમણે એમના શિષ્ય સમુદાય અહીંયા જે આશ્રમની અંદર હાજર હતું એ સર્વ સમુદાયને અને આશ્રમના જે પણ સંત વૃંદો હતા એ સર્વ સંતોને કહ્યું કે મને અહીં મૂકે, કચ્છીમાં બોલ્યા કે મૂકે હેડા સમાધિ દીધા અને હેડા મૂકે સમાધિ દીધા તો અહીં છેડી અચી અને અહીં સાત રડ કરતા એડો આમાં તે જવાબ દીધો છે. એટલે આજે હું રત્નાપર ગામમાં આવ્યો હતો અને ધર્મસભાની અંદર મેં કીધું હતું કે વ્યક્તિ અંદરથી પીલાઈ રહ્યું છે, પરિવાર અંદરથી પીલાઈ રહ્યું છે. જે પણ દુઃખ વેદના આજે સંસારમાં કેવી છે પણ કહેવા માટે કોઈને કોઈ જગ્યા મળતી નથી. તો એ સમસ્ત 18 વર્ણ માટે જો પોતાની કોઈ પણ અંદરની વેદના હોય તો એ વેદના કહેવા માટેનું જો સ્થાન હોય અને કહેવા માટેની જો વ્યક્તિ હોય અને કહેવા માટેનું જો કાન એ સાંભળે એવો કાન હોય તો એ આ ઓધવરામ મહારાજ શ્રીની સમાધિ. તો આ ઓધવરામજી મહારાજજીની સમાધિએ ખાલી માથું ન નમાવજો, પણ માથું નમાવવાની સાથે સાથે તમને જે વેદના હોય દુઃખ પણ વ્યક્ત કરજો અને સુખ પણ વ્યક્ત કરજો. દુઃખ વ્યક્ત કરશું તો એ દુઃખમાંથી બહાર કાઢશે અને સુખ વ્યક્ત કરશું તો આપણા સુખ છે એ હેમખેમ બનાવીને રાખશે. તો ઓધવરામજી મહારાજ કચ્છના શંકરાચાર્ય સમાન હતા, આજે છે અને કાયમ રહેવાના છે. ઓધવરામજી મહારાજે જેમ પાટીદાર સમાજમાં ધર્મનો પ્રચાર કર્યો એવી રીતે ઓધવરામજી મહારાજે ભાનુશાલી સમાજમાં ધર્મનો પ્રચાર કર્યો. જેમ ભાનુશાલી સમાજમાં ધર્મનો પ્રચાર કર્યો એમ ઓધવરામજી મહારાજે આયર સમાજમાં ધર્મનો પ્રચાર કર્યો. જેમ આયર સમાજમાં ઓધવરામજી મહારાજે ધર્મનો પ્રચાર કર્યો એવી રીતે દરબાર સમાજની અંદર, મિસ્ત્રી સમાજની અંદર, લુહાણા સમાજની અંદર, વિવિધ દરેક સમાજોની અંદર દલિતો વચ્ચે પણ ઓધવરામજી મહારાજ ગયા છે. હિન્દુ સમાજ એક સમય એવો હતો કે જે સમાજથી છૂઆછૂતથી એનું પાણી પણ ન પીતા, એનો અન્ન પણ ન ખાતા. ઓધવરામજી મહારાજ એવા ઝૂંપડાની અંદર અને એવા પરિવાર વચ્ચે જઈ કરીને જમ્યા પણ છે. એવા પરિવારની વચ્ચે એના પાણીના ઘડામાં જઈને પાણી પણ ઓધવરામજી મહારાજે પીધું છે. એટલા માટે ઓધવરામજી મહારાજને શંકરાચાર્ય આપણે કહીએ છીએ.
એમ શંકરાચાર્યની વાતો નથી. તો આજે જેને આપણે ધર્મ આપ્યો એ ધર્મ પુરુષ, જેને આપણે દિશા આપી એ દિશા પુરુષ, એ મહાપુરુષની સમાધિ આજે રત્નાપર ગામ આવ્યું છે. તો આ સનાતન સમાજ આજે અહીં સુધી આવી છે. ઉદ્ધવરામજી મહારાજજીની સમાધિના દર્શન કરજો અને આખું રત્નાપર ગામનું જીવન કૃતાર્થ બને એવી જ મહારાજ શ્રીને હૃદયથી મારી પ્રાર્થના. બોલો ઉદ્ધવરામજી મહારાજની જય. દર્શન કરીને પરિક્રમા કરજો. લાઈન શરૂ થાઓ. લાઈન સર, લાઈન જે કેવું મનમાં કહી દો. મહાદેવ કી જય. આ ઈશ્વરેશ્વર મહાદેવનું મંદિર છે. આ 125 વર્ષ પહેલા પૂજ્યપાદ લાલરામજી મહારાજે આ શિવાલયની સ્થાપના કરી છે. આ વાંઢાએ ઈશ્વર આશ્રમની અંદર એક જ દેવનું મંદિર છે, બાકી તો સંતોની સમાધિઓ છે. અને એક જ દેવનું મંદિર, એ મંદિરનું નામ છે મહાદેવ. આ વાંઢાએ હરિહર સંપ્રદાય છે, એટલે હરિહર સંપ્રદાયનો મૂળ ઈષ્ટ ભગવાન શિવ છે. એટલે શિવની હરની સ્થાપના કરી છે અને હરની પૂજા કરે છે, હરની પૂજા કરે છે અને હરિનો ઉપદેશ આપે છે. એટલે હરિહર સંપ્રદાય એનાથી કહેવાય છે. તો આ ઈશ્વરેશ્વર મહાદેવના દર્શન કરી અને જીવન બધાના મંગળા ભાભી આવો. મંગળા ભાભી હજી બેન બોલાવો. ઉમિયા માતા કી જય. એક મંત્રી આવે આવો. હિંગલાજ માતાજીને અર્પણ કરો. બોલો ઉમિયા માતા કી જય. બોલો હિંગલાજ માતા કી જય. આ ઉમિયા માતાજી ને હિંગલાજ માતાજીની આ મૂર્તિની સ્થાપના પરમ પૂજ્ય કરશનરામજી મહારાજ અને પરમ પૂજ્ય સેવારામજી મહારાજ આ બે ગુરુજનો અહીં સ્થાપના કરી છે આજથી 25 વર્ષ પહેલા. કારણ કે અહીંયા કને શિવ હતા પણ શક્તિની સ્થાપના નહોતી થયેલી. એટલે અને અહીં પહેલા યજ્ઞ થતો, એટલે યજ્ઞશાળા હતી પહેલા અહીંયા. એની યજ્ઞશાળાની એ જગ્યા ઉપર માતાજીની સ્થાપના કરી. એટલે અહીં માતાજી અને આ વાંઢાએ તો માતાજીનું તપેલી ભૂમિ છે. જેમ સંતોની તપેલી ભૂમિ છે એમ શક્તિની પણ તપેલી ભૂમિ છે. એટલે આ ઉમિયા માતાજીની, હિંગલાજ માતાજીની સંતો દ્વારા થયેલી સ્થાપના. આપે માતાજીના અનંત મૂર્તિઓના દર્શન કર્યા હશે, પણ એ માતાજીની પ્રતિષ્ઠાઓ બ્રાહ્મણો દ્વારા થઈ હશે. પણ આ માતાજીની પ્રતિષ્ઠા સંતો દ્વારા થઈ હશે, એટલે આની મહત્તા વિશેષ છે. બોલો ઉમિયા માતા કી જય. બોલો હિંગલાજ માતા કી જય. આપણે ઉદ્ધવરામજી મહારાજજીની સમાધિ આગળ બધા સામૂહિક આરતી કરી. ઉદ્ધવરામ મહારાજની સ્તુતિ બોલી એમાં આરતી કરતા Hare
આજે આ ઈશ્વરાશ્રમ મધ્યે આ રચના પર બહુ ગામના વડીલો જે આંગણે પધાર્યા છો એ આંગણે કદાચ કોઈ જોત જો પ્રજ્વલિત ન થઈ હોય ને આપણા વચ્ચે જો વિચરણ ન કર્યું હોય તો મનથી વિચારજો આજે જે તિલક ચાંદલો ને બહેનોને જે સાડીનું વસ્ત્ર છે એ કદાચ ન હોય. જે કપરો સમય હતો કે અહીંયાના સંતોને ગામમાં આવવું હોય તો એકાદ ઘર કદાચ એકાદ વિરલો એવો હોય કે જે પરધર્મ છોડી ને આ ધર્મ તરફ જરાક જો એમને વિચાર કર્યો હોય તો એ ગામમાં એની કેવી હાલત હતી ને અહીંયાથી જ્યારે સંતો વિચરણ કરતા હશે ગમડાઓમાં ત્યારે કોઈ પાણી પાવા વાળું એવો સમય કપરો સમય હતો. એ સમયમાં આ ઈશ્વર આશ્રમની જ્યોત જે આપણા સમાજ વચ્ચે ફરી 18 જ્ઞાતિ વચ્ચે ફરી ને જે સનાતન કચ્છને અને ગુજરાતને જો જીવતું રાખ્યું હોય તો આપણા માટે આ જગ્યા શંકરાચાર્યની જગ્યા પૂજ્ય લાલરામજી મહારાજ પૂજ્ય ઓઝોરામજી મહારાજ એ આપણા શંકરાચાર્ય સમાન જ છે. જ્યાંથી ધર્મ મળે આજે આપણે કહીએ કે દ્વારિકા આપણી શંકરાચાર્યની પીઠ કારણ કે ત્યાંથી આપણે ધર્મ મળ્યો તો આ જગ્યા પણ શંકરાચાર્યની પીઠ જ છે ને આ ધર્મનું મૂળ તો દ્વારકાથી જ છે. તો આવી રીતે આપ તો અત્રે પધાર્યા ને બાપુએ એક મિશન મૂક્યું હોય કે એક દિવસ સનાતનને નામ એટલે આપણા 144 ગામે ગામ જે આ સનાતન નો જેને દીપ પ્રગટાવ્યો એ જગ્યાને આપણે ઓળખતા થઈએ, નાતો તૂટેલા ને નાતો જોડતા થઈએ એ દિવસ માટે બાપુએ આ મિશન આપ્યું હોય ને એ મિશનના યશવાદી તમે રત્નાપર ગામ છો કે આજે પ્રથમ મિશન બાપુએ આપેલા શ્રી ગણેશ રત્નાપર બહુ ગામ તરીકે આપણે આ મિશન આપણા 18 વર્ષના હિન્દુ સમાજના ગામડે ગામડે પહોંચાડતો એ આ જ્યોતને પ્રજ્વલિત પાછી બહોળા જોશથી કરશું એના માટે આપ આજે શ્રી ગણેશ કરો છો. આજે પાછી એક વિશેષ ઘટના ઇતિહાસ બન્યો કે બાપુને 25 વર્ષ સાધુ સમાજને થયા અને બાપુનો જન્મ તારીખ પણ ગુજરાતી ને ઇંગ્લિશમાં ફરક આવ્યો કે આ એનો યશ પણ રત્નાપર મહુ ગામને છે. તો મહેન્દ્રભાઈને કહીશ કે આ મિશનના આપણે શરૂઆત કરી છે તો મહેન્દ્રભાઈ આપ પણ થોડો પ્રકાશ પાડો. હરિહર બધાને સમુદ્રમાં એક નાનકડી માછલી આજે આ સમુદ્ર આપણી પાસે છે ને આ બધો સમુદ્ર જ છે. આપણે હમણાં જે કલાકનું વિચરણ કર્યું ને આ સમુદ્રની અંદર આ વિચરણ કર્યું અને એમાં આપણે એક નાનકડો ઇન્સ્ટ્રુમેન્ટ એક બૂંદ એવા આપણે અને આ બૂંદની જ્યારે બાપુ મોહનદાસ બાપુ જ્યારે ચોથના દિવસે શ્રાવણ સુદ ચોથ પાંચમની પૂર્વ સંધ્યાએ જ્યારે રત્નાપર ગામે પધારી અને જ્યારે આ
હર નામ હર કામ હર કામ અને હર દિન સનાતન કે નામ, આ મિશનથી જ્યારે રત્નાપરને એક અદ્ભુત મોકો મળે છે. આ મોકાના આપણે સૌ સહભાગી છીએ. પ્રથમ બાપુ કેવું હોય તો અમે તમે જ્યારે વિચાર વેદો મૂકી ગયા ત્યારથી જ અમારા દિમાગની અંદર આ હરિદ્વારની અંદર ક્યારે પહોંચે, આ શંકરાચાર્યના સાનિધ્યમાં ક્યારે બેસી, આવું દરેકના દિમાગની અંદર ચાલતું. વચ્ચે એક બે વખત સામાજિક રીતે પણ ભેગા થયા, ક્યારે નક્કી કરવું. બાપુ આજનો દિવસ અનાયાસે એવી રીતે ફિક્સ થયો કે નવો બાપુનો જન્મદિવસ છે, પણ સાધુ તરીકેનો પણ જન્મદિવસ આજે બાપુનો છે. બાપુ નવાણુંના ભિક્ષાન દેહી એને પાત્ર લીધું કે મારે આ ભિક્ષા કોના માટે, મારે આ ભિક્ષા એક સનાતન સંસ્કૃતિ માટે, મને મારો ઘરવાળો છોડો છે, હું દેહ સ્વરૂપે આ ઈશ્વરનું કામ કઈ રીતે કરી શકું, હરિ અને હરનું કામ કઈ રીતે કરી શકું, એ ઉદાર વિચારથી આવો ઉર્ધ્વગામી જે વિચાર આ બાપુને નાનપણથી જે એના જીવનની અંદર એના હૃદયની અંદર પડેલો હતો, ત્યારે કરસનરામજી મહારાજે પ્રથમ રામેશ્વર મહાદેવ નખત્રાણા ખાતે કે મોહનદાસ વાંઢાએ તો સંભાળવાનું છે પણ રામેશ્વરને પણ સંભાળવાનું છે. બાપુ પ્રથમ રામેશ્વર પણ રહ્યા. અહીંયા એમને એમની કઈ કે ભિક્ષા પહેલાની કે બાલ્યાવસ્થા ગઈ, ઉંમર લાયક હતા પણ ભિક્ષા મળી એટલે એક સક્ષમ બન્યા. પણ આવી રીતની જે અવસ્થા અહીંયા વાંઢામાં જ વિતાવી. બાજુના પરિસરની અંદર તેઓ વૈદિક વિચારધારાનું શિક્ષણ પણ લીધું. આવી શિક્ષણની પરંપરાથી જ્યારે ધર્મની અંદર શિક્ષણ ભળતું હોય, હંમેશા આપણે વિજ્ઞાનને મહત્વ આપીએ છીએ, પણ વિજ્ઞાન એ વિશેષ જ્ઞાન છે. પ્રથમ એ વેદ ઉપનિષદનું જ્ઞાન છે. જ્ઞાનને વિશેષ કરીને એ ઉડાડે છે, એ બ્રહ્માંડની અંદર મૂકે છે, એ વ્યક્તિ જઈ શકે છે. એના પાછળ એ આપણા વેદો છે, એ સનાતન વેદો છે. આ વેદોનું સ્થાન એટલે આપણું આ વાંઢાય તીર્થ. આ વાંઢાય તીર્થની અંદર જ્યારે બાપુ અમને આ 144 કચ્છના પાટીદારોના ગામ, માત્ર પાટીદાર પૂરતું આ વાંઢાય સીમિત નથી, ઓધોરમ બાપા પાટીદાર પૂરતા સીમિત નથી. દેવા સાહેબ એક ક્ષત્રિયનું દૂધ હતું, એવી રીતે ભાનુશાલીનું પણ દૂધ હતું, મિસ્ત્રીનું પણ દૂધ અહીંયા છે અને કડવા પાટીદારોનું પણ દૂધ અહીંયા છે. આ બધું અર્ક ભેગું થઈ અને જ્યારે કચ્છ માટે અને કચ્છ બહાર વસતા જે કચ્છના ભાઈઓ માટે જ્યારે આ હરિદ્વાર સમાન આપણું વાંઢાય છે, આ વાંઢાય તીર્થ માટે આજે જ્યારે આ કચ્છના દરેક ગામોને ડેમોન્સ્ટ્રેશન માટે કરી અને રત્નાપર ગામે એક દ્રષ્ટાંત આ દાખલો બેસાડ્યો છે. એમાં જે અહીં આપણે આવે છે ને બાપુ, હું આપને કહું તો કોઈ ઘર રત્નાપરનું ખાલી નથી કે અહીં ના આવ્યો. અહીં પટેલ છે, અહીં સુતાર છે, અહીં લુવાર છે, અહીં સોની છે, અહીં બ્રાહ્મણ છે. દરેક ઘરના એક પણ વ્યક્તિ આજે આ સમાધિ સ્થળ ઉપર શીશ ઝુકાવવા અને ગામના વિકાસ, ગામની અંદર મનની અંદર તનની અંદર એક પૌષ્ટિક અને સાંસ્કૃતિક વિચારધારા મળે એવા હેતુથી જ્યારે તમે અમને એક વિચાર આપી ગયા, એ વિચારને આજે રત્નાપર ગામે ઝીલી અને સાક્ષાત અહીં કર્યો છે. ત્યારે હવે દર વર્ષે આવું રત્નાપર ગામ અહીં આવતું રહેશે. એ પણ અમે તિથિ નક્કી કરી અને કહીશું કે આ તિથિ અમારી, એટલે તમને આયોજનમાં પણ અહીં યોગ્યતા રહે, સક્ષમ રહો. આવી રીતના વિચાર સાથે જ્યારે રત્નાપર ગામના સર્વે જ્ઞાતિજનો અહીં પધાર્યા છે, તો હું ઓધોરમ બાપા પાસે, બાપુ અમે તો શું કહી શકીએ, અમે તો હાથ લાંબો કરીને માંગી શકીએ. આજે આ માંગવાની જગ્યા છે. આ ભિખારી કે એવું નથી. આ અહીં તાકાત આપણા વિચારધારા પ્રમાણે જેટલું મંગાય એટલું માંગો કે તું અમને આ બધી અમારી માંગણી છે, સાત્વિક માંગણી છે, એ સમાધિમાં બેઠેલા જે જીવાત્માઓ છે, પરમાત્માઓ છે, દેવાત્માઓ છે, આ આપણા જીવનની અંદર પૂરી કરે અને આપણે સાંસ્કૃતિક કાર્યની અંદર સરળ બની
સાધુ બનાવીને તો કાંઈ વાંધો નથી, પણ સાધુની અંદર એ જ શબ્દ આવે છે કે સીધો બનીને રહું. હું સમાજની અંદર સીધો બનીને રહું, સાધુ નહીં બને તો ચાલશે, પણ સીધો બનીને રહું. તમે ગૌતમ બાપા, લાલરામજી મહારાજ અને સર્વે અહીં સમાધિસ્થ જે દેવો છો, અમને આશીર્વાદ આપો. અને હું મોહનદાસ બાપુને જ કહું કે આજે અમને આ પ્રસંગે ઉદ્બોધન આપો, આશીર્વાદ આપો અને વધુને વધુ કાર્ય અમે આ સંસ્કૃતિ લક્ષી કરી શકી એવા આશય સાથે બોલો હરિહર. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमध्याशिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ॐ सद्गुरु तं नमामि। ॐ सद्गुरु तं नमामि। बोलो सनातन धर्म की जय। बाबा देवा साहेब की जय। बाबा बिहारी साहेब की जय। बाबा खेम साहेब की जय। महाराज श्री ईश्वराम जी की जय। महाराज श्री लाल राम जी महाराज की जय। महाराज श्री औधव राम जी महाराज की जय। महाराज श्री दयाल राम जी महाराज की जय। महाराज श्री वाल राम जी महाराज की जय। महाराज श्री शांति राम जी महाराज की जय। महाराज श्री कृष्ण राम जी महाराज की जय। उमिया मात की जय। हिंगलाज मात की जय। आज के आनंद की जय। हरिहर संप्रदाय की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। वांढाय મોબાઈલ બધા સાયલેન્ટ કરના. हाँ मोबाइल आज थोड़ी बार साइलेंट રાખજો। આ વાંઢાય ઈશ્વર આશ્રમ જેમને ગુરુજનો સનાતન ધામ કહેતા, આ સનાતન ધામ એટલા માટે કહેવામાં આવ્યું છે કે અહીં જે સમાધિની અંદર બેઠેલા મહાપુરુષો ગુરુ ઈશ્વરામજી મહારાજ, ગુરુ લાલરામજી મહારાજ, ગુરુ ઉદ્ધવરામજી મહારાજ, આ ત્રણ સમાધિઓ છે। એ સમાધિની અંદર બેઠેલા જે મહાપુરુષો છે જેમણે 18 વર્ણોની અંદર જઈ કરી અને સનાતન ધર્મની ચિંગારીઓ ફૂંકી છે। અને આજે આપણા આ કચ્છ પ્રાંતની અંદર જો સનાતન ધર્મ પાયાની અંદર જો પડ્યો હોય તો કોઈ પણ વર્ણની અંદર જઈ કરી અને એની અંદર 3 પેઢી પહેલા એનો ઇતિહાસ જઈને વાંચશું, એનો ઇતિહાસ જઈને જાણશું ને તો મૂળિયામાં વાંઢાયનો સંત નીકળશે, વાંઢાયનો મહાપુરુષ નીકળશે। કે કદાચ તમે દરબાર સમાજની અંદર આંટો મારી આવો, કે તમે કદાચ ભાનુશાલી સમાજની અંદર આંટો મારી આવો, તમે પાટીદાર સમાજની અંદર આંટો મારી આવો, મિસ્ત્રી સમાજની અંદર આંટો મારી આવો, આયર સમાજની અંદર આંટો મારી આવો, કોઈ પણ વર્ણ કોઈ પણ સમાજની અંદર જશો તો મૂળિયામાં આ વાંઢાયનો મહાપુરુષ હશે। ગુરુ દેવા સાહેબથી લઈ કરી અને ગુરુ કરશનરામજી મહારાજ સુધી આ મહાપુરુષો આ દરેક સમાજ વચ્ચે વિચર્યા છે। પણ આજે અહીં એક એવો ઉત્સવ બન્યો છે, આજે એક એવો પ્રસંગ બન્યો છે કે એ પ્રસંગને આજે 18 વર્ણ આજના પ્રસંગને, આજના દિવસને, આજના સાહસને કોટી કોટી વંદન કરશે અને પ્રાર્થના કરશે। આજે આ રત્ના પર સમસ્ત 18 વર્ણ આજે અહીંયા આવ્યું છે। મને પહેલા એવા સમાચાર હતા કે માત્ર પાટીદાર સમાજ આવવાનો છે, પણ એ જાણવા જડે સોનાની અંદર સુગંધ કે આ ઈશ્વર આશ્રમ 18 વર્ણનું છે, એટલે
અહીં આજે રત્નાપર ખાલી પાટીદાર સમાજની રત્નાપરની અંદર જે વિવિધ સમાજો દરેક સમાજોના પરિવારજનો અહીં આવ્યા છો, પણ એ સર્વ રત્નાપર 18 વર્ણના ભાઈઓ બહેનો વડીલો બાલ ગોપાલો સર્વને મારા ખૂબ ખૂબ સાધુવાદ સાધુવાદ સાધુવાદ. આજથી 1 મહિનો પહેલા શ્રાવણ માસની અંદર હું રત્નાપર આવેલો અને એ ધર્મ સભાની અંદર જ ઉદ્ધવરામજી મહારાજે મને પ્રેરણા આપી કે હું દરેક જગ્યાએ વિચર્યો છું, તો દરેક જગ્યાએ જઈ કરી અને મેં ધર્મ આપ્યો છે. હવે મારા સ્થાન સુધી એ પરિવારજનો આવે, એ જે મને વિચારો ઉદ્ધવરામજી મહારાજે આપ્યા, અને એ વિચારનું પહેલું જ બીજારોપણ મેં રત્નાપરની અંદર અને રત્નાપર ગામને અને રત્નાપર સમાજને ધર્મ સભાની અંદર કહ્યું કે મારી એવી એક ઈચ્છા છે અને એ વાંઢાઈની ધરતીની પ્રેરણા છે અને ત્યાંનું એક બીજારોપણ છે, અને એ તમારી સમક્ષ વ્યક્ત કર્યું કે 365 દિવસની અંદર તમે દર મહિને નહીં, 3 મહિને નહીં, 6 મહિને નહીં, 12 મહિને નહીં, પણ એક દિવસ ખાલી 12 મહિનામાં હું એમનો એવું ક્યાં કીધું હતું કે દર મહિને આવજો એ પણ નથી કહ્યું, 3 મહિને એક વખત આવજો એવું પણ નથી કીધું, 6 મહિને એક વખત આવજો એવું, પણ 12 મહિને એક વખત આવજો. અને ક્યાં આવજો કે આજે આપણા ઘરની અંદર એક નાનો ખૂણામાં આપણે ભગવાનનું એક નાનું દેવાલય બનાવ્યું હોય, એની અંદર જે આપણા ઈષ્ટ પૂજન આપણે કરતા છીએ એ ઈષ્ટ પૂજા આપણે આ વાંઢાઈના સંતો દ્વારા મળી છે. તો એ સંતોએ આપણે ધર્મ આપ્યો, એ સંતોએ આપણે ઈષ્ટ ઉપાસના આપી, એ સંતોએ આપણે કુળદેવી ઉપાસના આપી, અને સંતોએ આપણે સનાતન ધર્મના જન્મ સંસ્કારથી લઈ કરી અને મરણ સંસ્કાર સુધીના 16 સંસ્કારો જો ગુરુજનોએ આપ્યા હોય, તો 12 મહિનામાં એક દિવસ આપણે ગુરુજી માટે નીકાળી, 12 મહિનામાં એક દિવસ આપણે ગુરુજીને ની આપી. આવો મેં પ્રશ્ન કર્યો તો ત્યારે એક અવાજે ત્યારે સમાજવાડીમાં રત્નાપર ગામે કહ્યું હતું કે અમે 12 મહિનામાં એક દિવસ અવશ્ય કાઢશું, અને એ દિવસનું નામ કે અમે આપ્યું હતું એક દિવસ સનાતનના નામે. એટલે એને આપણે પાંખી સ્વરૂપે શબ્દ કીધો, એક દિવસ તમે બધા પાંખી પાડજો અને એક દિવસ પાવડો કોરો રાખજો, અને ત્યાં મેં કહ્યું હતું કે પાવડો કોરો રાખજો, અને આજે રત્નાપરે પાવડો કોરો રાખ્યો. અને આજે રત્નાપર ગામ આખો અહીં આવ્યો. તો નવે નવ પેઢીને હું પ્રાર્થના કરું કે ગુરુજનોને કે હે ગુરુજનો, આ તમારો દ્વારાનો એક સાધુ રત્નાપરની અંદર જઈ કરી ને આવી રીતની ટેલ મૂકતો હોય અને એનો એક અવાજ સાંભળી આખું રત્નાપર જો દોડીને આવ્યું હોય, તો ગુરુજી ઈ તો એની હવે ફરજ બજાવી ગયું, બસ હવે તો આપણે ગુરુજનોને ફરજ બજાવવાની છે. તો ગુરુજનોને એવી પ્રાર્થના કરું કે આપ એવા આશીર્વાદ આપજો, કોઈને મનનું દુઃખ હોય, કોઈને આંખનું દુઃખ હોય, કોઈને કાનનું દુઃખ હોય, કોઈને પેટનું દુઃખ હોય, કોકને વિચારનું દુઃખ હોય, કોકને વર્તનનું દુઃખ હોય, કોકને વ્યવસ્થાનું દુઃખ હોય, જે પણ પ્રકારનું નાનામાં નાના મોટા દુઃખ હોય, તો ગુરુજનોને એવી મારી પ્રાર્થના, ઈશ્વરરામજી મહારાજને પ્રાર્થના, લાલરામજી મહારાજને પ્રાર્થના, ઉદ્ધવરામજી મહારાજને, સમસ્ત ગુરુજનોને મારી એવી પ્રાર્થના, અહીં જે પણ આવ્યા છે ઈ સર્વના હર દુઃખને ગુરુજનો આપી દુઃખમાંથી એને પાર ઉતારજો. અને બીજું નથી આવી શક્યા ને ઈ ત્યાં રહ્યા છે ને ત્યાં આવી એને ત્યાં શેઠો સંભાળ્યો છે ને એ તમે આ શેઠા સુધી પહોંચ્યા છો. તો ગુરુજનો આ આવ્યા છે એને તો આશીર્વાદ આપજો, પણ આ બધાને આશીર્વાદ આપવાથી પહેલા જે નથી આવી શક્યા ને એને વિશેષ આશીર્વાદ આપજો. કારણ કદાચ તમારું મન તો અહીં પહોંચ્યા ને અહીં તમારું મન અહીં પહોંચ્યું, પણ એ તો ત્યાં બેઠા છે ને, તમે નીકળ્યા ને અહીંથી એનું મન અહીં હતું, અને પાછા તમે ઘરે પહોંચો ને ત્યાં સુધી એનું મન અહીં જોડેલું હશે. એટલે જે પણ આજે રત્નાપરની અંદર જે ઘરે હોય કે ખેતરના શેઢે હોય, તો એને પણ ગુરુજનો આશીર્વાદ આપજો. એક વાત કરું, આજે મંદિરમાં ઉદ્ધવરામ મહારાજની સ્તુતિ બોલાતી હતી ત્યારે મને સમાધિએ જે વિચાર દીધાડી
આજે કોઈ પણ ગામની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનનો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે બધા એક વાતને વાગોળે છે કે કચ્છમાં પહેલું મંદિર કેવું બન્યું તો કે વીરાનું મંદિર. કોઈ પણ ગામમાં પ્રશ્ન હોય ને ત્યારે આ વાત વાગોળાય છે. અને આ વાત આજે 75 વર્ષથી ક્યાં જીવતી પડી છે. એવી ને એવી રીતે આજે તમે એવું વિચારોપણ કરી ગયા છો, એવું વિચારોપણ કે આવતા દિવસોમાં જેમ ઈ વાત આજે વંચાઈ ને એમ આ વિચારો પણ વંચાશે. શું કે એક દિવસ એવો આવશે કે 142 ગામી આવશે. એક દિવસ અને દિવસમાં કોણ લઈ આવશે? તો એ સમાધિમાં બેઠેલા ગુરુજનો લઈ આવશે. પણ અહીં પછી જેટલા ગામ આવશે ને, અહીંયા જેટલી ધર્મ સભાઓ થશે ને, દરેક સભામાં કહેવાશે કે આ ચીલો ચાલુ કર્યો હોય તો રત્નાપર, આ પથ બનાવ્યો હોય તો રત્નાપર ગામે, આ રોડ બનાવ્યો હોય તો રત્નાપર ગામે. આ દિવસ કાયમ વંચાશે, પેઢી બદલાશે, પણ આ દિવસ કે દિવસે બોલાશે નહીં. એવો તમે આજે દિવસ પ્રજ્વલિત કરી ગયા છો. આજે એવો તમે દીવો પ્રજ્વલિત કરી ગયા છો. આજે એવો તમે દિવસ બનાવી ગયા છો. એટલે મારા તમને ખૂબ ખૂબ સાધુવાદ છે. અને 12 મહિનામાં ત્યાં કીધું હતું ને, એક વાર નું ત્યાં કહ્યું ઈ તમે કર્યું. તો રત્નાપરમાં જો એવું બળ કામ કર્યું તો હવે નહીં ઘરમાં બેઠો અહીંયા તો બળ ઘણું કામ કરશે. એક વાર નું કીધું તો 12 મહિનામાં એક વખત આવજો. ઈ આયા. હવે આ વાઢાઈની ધરતીના બળથી કહું કે હવે દર સાલ એક વખત આવજો. આવશો ને? આંગળી ઊંચી કરો. અને આ વાઢાઈમાં આંગળી ઊંચી તારી ભલા. આ તપેલી ભૂમિ છે, અહીંયા અગ્નિ છે, પણ આ અગ્નિ કેવી છે? તો કે આ અગ્નિ પાડી તો તારી દે એવી અગ્નિ છે, અને જો ન પાડી ને તો બાળી નાખે એવી પણ અગ્નિ છે. આ અગ્નિમાં બાળવાની પણ તાકાત છે, અને અગ્નિમાં તારવાની પણ તાકાત છે. આપણે જેવા બનશો ને એવી આ સમાધિની અગ્નિઓ આપણે આરું બનશે. આ અગ્નિ આપને સાચી રીતે શેકી પણ શકે છે. એટલે આજે તમે ઈ વચન પાળ્યું મારું, એટલે મને ખૂબ આનંદ થયો. અને તમારે ગામમાં આવી અને કહેલું એવી રીતે હું અણતપર ગામમાં, પલીવાડ ગામમાં ગયો હતો, ત્યારે ત્યાં પણ મંદિરના પાટોત્સવમાં કહેલું છે પલીવાડ ગામને. એવી રીતે મોમાઈ મોરા ગયેલો ત્યારે મોમાઈ મોરા ગામને પણ કહેલું છે. એવી રીતે જીયાપર ગામ ગયો તો જીયાપર ગામને પણ કહેલું છે. એવી રીતે સાયરા ગામ ગયો ત્યારે સાયરા ગામને પણ કહ્યું છે. પણ ઈ બધાએ કીધું છે, ઈ બધાએ સાંભળ્યું છે, અને ઈ બધાએ વાગોળ્યું પણ છે. પણ હકીકતમાં એને ધક્કો દેવાનું કામ આ રત્નાપર કરશે. ઈ ગામોને અહીં પહોંચાડશે કોણ? તો રત્નાપર ગામની પ્રેરણા. આ રત્નાપર ગામનું આ આવું, આ ખાલી એક પરિવારનું આવું નથી, ખાલી એક ગામનું આવવાનું નથી. હું તો અહીં આજે દેખું છું કે 18 વરણ આવશે. 18 વરણ આવી રીતે આવશે. એક એક ગામ, એક એક પરિવાર એક એક દિવસ લેશે. અને એક દિવસ અહીંયા એવું હશે કે ઈશ્વર આશ્રમની અંદર રોજ એક ગામ હશે. ઉદયરામજી મહારાજની સમાધિને દર્શન કરતો હશે, ઉદયરામજી મહારાજની સમાધિની આરતી ઉતારતો હશે, અને ભંડારામાં હરિહર કરતો હશે. એ રોજ લાડુની પંગત થશે. અને લાડુ એ તો ઉદયરામજી મહારાજ શ્રીની પ્રસાદી છે. ઉદયરામજી મહારાજે એક ચાદર પાથરી અને આખા પાંચાળાને ઉડકારો કરાયો છે. એક વ્યક્તિ કે એક પરિવારને ખાલી ઉડકારો નથી આપ્યો. ઉદયરામજી મહારાજે તો ભંડારામાં બેકડિયા ઉપર ચાદર પાથરી અને 18 વર્ણોને ઉડકારો. એના અનંત જીવંત પ્રસંગો આજે લોકોના આંખ સામે પડ્યા છે. આપણે રોજ નવીન નવીનના પ્રસંગો પણ આપણે સાંભળી રહ્યા છીએ મોબાઈલના માધ્યમથી. કાલે જ એક ટોળિયાનો પ્રસંગ સાંભળ્યો આપણે. ટોળિયાના એક 88 વર્ષના વયોવૃદ્ધે એવું કીધું કે હું 15 વર્ષની ઉંમર હતી ત્યારે ટોળિયાની અંદર ઉદયરામજી મહારાજ આવેલા, ત્યારે લોકો ખૂબ હતા.
ત્યારે અમારા ગામે આખાએ ભેગું થઈ ઉદયરામજી મહારાજને કીધું ત્યારે ઉદયરામજી મહારાજે ચાદર પાથરી અને એ પ્રસંગની અંદર તો જેટલા હતા એ બધા તો હરીફ થઈ ગયા. પ્રસંગ પૂરો થઈ ગયો પછી કે અમારું ગામ 2 દિવસ જમ્યું પણ લાડવા ન ફૂટ્યા. પછી ઉપરથી ચાદર ઉપાડી અને ચાદર ઉપાડી જે લાડવા વધ્યા હતા એ લાડવામાંથી પછી અમારું ગામ 2 દિવસ સુધી જમ્યું. આ હું નથી બોલતો, આ રત્નાપરના 88 વર્ષના વયોવૃદ્ધ બોલ્યા છે. આજે પણ એ દિવાણી પરિવારના જીવિત છે એ બાપુ અને અત્યારે હુબલીની અંદર રહે છે. ગઈકાલે જ મને મળ્યા હતા અને એ સ્વમુખે બોલ્યા હતા અને ઉદયરામજી મહારાજ ચાદર પાથરી કે ખાલી આખા ગામને જમાડી નતા ગયા પણ આખા ગામને જમાડી અને એક શેરીમાં પગલું વિચાર કરો કે આપણા એક ઉંમરે એ મહાપુરુષ આવેલા હતા. આજે તમે સદભાગી છો, તમે ભાગ્યશાળી છો કે જે ગુરુજન તમારા ઘર સુધી આવ્યા હતા ને આજે ગુરુજનના ઉંમરા સુધી તમે આજે આવ્યા છો. બહુ જ મહારાજ લાલરામજી મહારાજ આજે સમાધિના દર્શન કરતા કરતા મેં તમને સમાધિની મહત્તા કીધી કે ઈશ્વરરામ મહારાજ કોણ હતા, લાલરામજી મહારાજ કોણ હતા, ઉદયરામજી મહારાજ કોણ હતા. વાંઢાયનો સંત લોહીમાં વેચાણો નથી. એ લોહીની અંદર કોઈ મહાપુરુષ નથી વેચાણા. ગમે તે કુળમાં જન્મ લીધો હોય, ગમે તે પરિવારમાં જન્મ લીધો હોય કે ગમે તે સમાજમાં જન્મ લીધો હોય, એને કુળ, પરિવાર અને સમાજ એનાથી પણ પર થઈ કરી અને એને પરંપરાને જાળવી છે અને પરંપરાના દિશા ઉપર હંમેશા વિચર્યા છે. એટલે અહીંની પરંપરાને પ્રચલિત કરી છે. આજે એક ઇતિહાસ બની ગયો, એક દિવસ સનાતન ઇતિહાસ બની ગયો. સનાતન પત્રિકાઓને ઓને તે જે આપણે ઘણું બધું જોઈએ છીએ અને વાંચીએ છીએ પણ એક સાચી સનાતન પત્રિકા જો ઈશ્વર આશ્રમની અંદર ઘણા બધા વર્ષો પછી અહીં અંગતો થતી હતી, થાયની અને થવાની છે. પણ ઉદયરામજી મહારાજ જ્યારે આ ઈશ્વર આશ્રમમાં હયાત હતા, દયારામજી મહારાજ જ્યારે ઈશ્વર આશ્રમમાં હયાત હતા, એ ગુરુજનો હતા અને તે દિવસે આવી રીતે પરિવારો આજે તમે ગાડી લઈને આવ્યા તે દિવસે ગાડા લઈને આવતા અને આજે જે અમે તમારા સામૈયા કર્યા ને આ વાંઢાઈની જૂની પરંપરા છે. ઉદયરામજી મહારાજ સામૈયા કરતા, કરતાલો લઈ અને સામૈયા કરતા અને દયાલદાસજી મહારાજ ઉદયરામ મહારાજના હાથમાં કરતાલા હોય અને દયાલદાસ મહારાજ રાસ બોલતા હોય. એવા સુખના સાગર ભગવાન છે, એવા સુખના સાગર ભગવાન છે કે જેનું લક્ષ્મી નારાયણ નામ છે, જેનું લક્ષ્મી નારાયણ નામ છે. એવા સુખના સાગર ભગવાન છે, એવા સુખના સાગર ભગવાન છે. એ ગુરુ ઉદ્ધવ રામે કૃપા કરી, એ ગુરુ ઉદ્ધવ રામે કૃપા કરી. એ મને વસ્તુ બનાવી કરે કરી, એ મને વસ્તુ બનાવી કરે કરી. એવા સુખના સાગર ભગવાન છે, એવા સુખના સાગર ભગવાન છે, એવા સુખના સાગર ભગવાન છે, એવા સુખના સાગર ભગવાન છે. આજે જેમ તમારો સંગ આવ્યો ને એમ વાંઢાઈમાં સંગો આવ્યો અને આજે જેમ અમે અમારી મતિ અનુસાર મેં નક્કી કર્યું કે સંઘનો સામયો કર્યો છે પણ સામયો એવી જ રીતે સાદાઈથી કર્યું છે જેમ ગુરુજીનો કરતા. આરતી વગાડો,
કરતાલ વગાડી અને ઢોલ વગાડી અને સામૈયા કરવા. આજે એ જ રીતે સાદાઈથી સામૈયા કર્યા. આજે જે સામૈયા થયા એ સામૈયાના જે પણ દર્શન પછી કરશે ને તો લગભગ તો 70, 75, 80 વર્ષના ને એ ઓધોરામ મહારાજ યાદ આવી છે કે આવી જ રીતે ગુરુજી સામૈયા કરતા. આ વાઢાઈની પરંપરા છે કે અહીં સંઘો આવે એના આવી રીતના સામૈયા થાય. આજે ખૂબ મને આનંદ આવ્યો કે એ જે વાઢાઈની જે પરંપરા, વાઢાઈની જે જોત હતી કે સામૈયા કરવાના, એ જોત પ્રજ્વલિત હતી. પણ આજે તમારા માધ્યમથી મને દિવલ પૂરવા જોઈતી જોતની અંદર દિવલ પૂર્યું મેં, પણ એની અંદર નિમિત્ત આપ સર્વ બન્યા. એટલે દર સાલ મને આવી રીતે દિવલ પૂરવા દેજો. દર સાલ આવી રીતનું દિવલ પૂરવા દેજો. બસ રત્નાપર ગામ પાસે એક સાધુ તરીકે હું આજે ભિક્ષા માંગુ છું કે 12 મહિનામાં એક દિવસ જરૂરથી અહીં આવજો અને અહીં આવી અને સમાધિઓના દર્શન કરજો. અને આ વાંઢાઈની ભૂમિમાં એક શબ્દ ખાલી સત્સંગનો પડે ને તો અનંત જન્મના પાપને ધોઈ નાખે. કારણ કે વાંઢાઈની ભૂમિ તો ગુરુજી તો એમ કહેતા કે ઈશ્વરામજી મહારાજ કેવા હતા તો કે ગંગાજળ જેવા પવિત્ર હતા. લાલરામજી મહારાજ કેવા હતા તો કે ગંગાજળ જેવા પવિત્ર હતા. ઓધવરામજી મહારાજ કેવા હતા તો કે ગંગાજળ જેવા પવિત્ર. વિચાર કરો કે આવા પવિત્ર સંતોની સમાધિના દર્શન તમે કદાચ ઘરેથી એકલા આવો ને એ રસ્તો અલગ છે, પણ આ સંઘમાં આવો ને એ રસ્તો પણ અલગ છે. ઘરેથી તમે આવો ને એકલા, કદાચ એકલો માણસ આવતો હોય અથવા એકલી નારી આવતી હોય અથવા એકલું પરિવાર આવતું હોય તો એનામાં ખાલી તમે પરિવારજન હો. પણ આજે તમે સંઘમાં આવ્યા છો ને તો ત્યાંથી નીકળ્યા ને તો રત્નાપરના ઝાંપાથી લઈ કરી ને સમાધિ સુધી ચારે બાજુ ઓધવરામ પરિક્રમા કરતા હશે. આ સંઘની અંદર ઓધવરામજી મહારાજ ભેગા હશે. આપ અહીં આવ્યા ત્યારથી મને ચિત્ર એવું દેખાણું કે ઓધવરામજી મહારાજ ભેગા હોય અને અહીંથી તમે ઘરે પહોંચો ને ત્યાં સુધી ઓધવરામજી મહારાજ તમારી સાથે રહેશે. વિચાર કરો કે ગુરુજી આપણા ભેગા રહે ને એ રોડ કોને ચડે? ગુરુજનો આપણી સાથે રહે, આપણા કદમે કદમ ગુરુજીનો કદમ ભેગો હોય, આપણા સાધની અંદર ગુરુજીનો સાથ ભેગો હોય. અને એનાથી પણ હટીને વાત કરું ને તો આપણા એક એક શ્વાસામાં પણ ગુરુજીનો શ્વાસ ભેગો હોય. આજે ઈ પદ તમને મળ્યો, આજે ઈ ઘડી તમને પ્રાપ્ત થઈ એટલે ખૂબ મને આનંદ આવ્યો, ખૂબ આનંદ. કેવું ઘણું છે પણ બહુ હરખ થઈ ગઈ. એટલું બધું સુખ મળ્યું છે, એટલો બધો આનંદ. શું કામ કે તમને એમ લાગતું હશે કે અમે મુઠ્ઠી જેટલા આવ્યા છે, પણ આ મુઠ્ઠી છે ને, આ મુઠ્ઠી આ તળાવ ઓગળ બની જશે. આ ઈશ્વર આશ્રમ, આ ઈશ્વર આશ્રમ, આ ઈશ્વર સાગર એનું આ રત્નાપર એક ઓગન બની જશે. અને એવું ઓગન, એવું ઓગન હોય ને, ઓગનમાંથી કેમ કે જૂનું પાણી નીકળે તો નવું આવે. જૂનું પાણી નીકળે ને તળાવમાંથી તો નવું પાણી આવે ને, એવી રીતે આ આવા ગમનનો જે આશ્રમના ભક્તજનોનું જે વેણ છે ને એ વેણનો આપ સર્વ ઓગન બન્યા. એટલે હવે અહીંથી એક નવી વેણ, અહીંથી એક નવી પરંપરા, અહીંથી એક નવી દિશા ચાલુ થશે. આજે કુદરતના સંજોગે મહેન્દ્રભાઈએ મને યાદ કરાયા. આજે 9/9/2024 આજે બરોબર, અને આજે છઠનો દિવસ છે. પણ જે દિવસે હું સાધુ બન્યો ને સંસારને છોડી અને એક સંન્યાસ ધર્મને અપનાવ્યો, વાંઢાએ ઈશ્વર આશ્રમની અંદર પૂજ્યપાદ કરશનરામજી મહારાજ પાસે મેં જે દિવસે ગુરુ દીક્ષા લીધી, આ કંઠી પ્રાપ્ત કરી ગુરુજી પાસે, ગુરુજી પાસે મને મળ્યો. એ દિવસ 9/9/99 અને ઋષિપતિ દિવસ હતો. બરાબર 25 વર્ષ. પણ કે ને કે કોકને
રજત મહોત્સવ ઉજવવો હોય, સુવર્ણ મહોત્સવ ઉજવવો હોય કે હીરક મહોત્સવ ઉજવવો હોય તો કેટલી મિટિંગો કરવી પડે, કેટલા મંડપો બાંધવા પડે, કેટલા બેકડીયા ચડાવવા પડે, કેટલા પ્રસંગોની તૈયારી કરવી પડે. પણ મારા આ સાધુ અવસ્થાનો રજત મહોત્સવ ન કોઈ મિટિંગ, ન કોઈ મંડપ, કોઈ તૈયારી નહીં, પણ ઉદ્ધવરામજી મહારાજે આજે મારો રજત મહોત્સવ કેવો બનાવી દીધો છે. કોઈ તૈયારી મને કાલોની મને એટલી ખબર હતી કાલે ઋષિ પંચમી ને તો મને મારી જનેતાએ કીધું કે આજે ઋષિ પંચમીનો દિવસ છે, આજે તો સાધુ બન્યો છે. મને કાલ મારી જનેતાએ કહ્યું પણ તઈએ મને એ યાદ ના આવ્યું, પણ આજ અહીંયા આવ્યો એ મહેન્દ્રભાઈએ મને યાદ કરાવી કે આજે 9 તારીખ છે. એટલે તારીખના સંબંધે તારીખના જોડાણની વાત કરું તો આજે મને 25 વર્ષ થયા સાધુ અવસ્થાની. એટલે રજત મહોત્સવ મારી જિંદગીની પણ એક યાદી બની, મારા જીવન કાક્ષાની પણ એક યાદી બની કે મારો રજત મહોત્સવ એ રત્નાપર ગામે ઈશ્વર આશ્રમની અંદર આપેલ કરી ઉજવ્યો છે. એટલે આજે રજત મહોત્સવના નિમિત્તે કેને કાક પ્રસંગ કરી તો પ્રસંગોમાં લાડુ બનાવાય, તો આ રજત મહોત્સવમાં લાડુ બની ગયા. એ લાડુ ઈશ્વર આપે, એ લાડુ લાલરામજી મહારાજના છે, એ લાડુ ઉદ્ધવરામજી મહારાજના છે. પણ ગુરુજનોનો જ એટલો લાડવો ખાઈ અને એનામાં જે ભીડકી આવે ને એમાં કોઈ હર્ષ ગુરુજનોની ભીડકી ખાઈ તો હર્ષોકમાંથી આપણે બહાર કાઢી દે. એટલે આજે બહુ જ ખૂબ આનંદ થયો કે આજે રત્નાપર ગામને 12 મહિનામાં ગમે તે એક દિવસ તો આવું તો નથી જતું, પણ તમે એવો દિવસ લીધો કે જે દિવસ સાથે મારું પણ જોડાણ થયું. આજે મારો દીક્ષા દિવસ યોગાનો યોગ સંજોગ બન્યો અને એ સંજોગની રત્નાપર ગામને ખબર નહીં હોય. 2-3 જણાને ખબર હશે, બાકી બધાને તો ખબર પણ નહીં હોય. ખબર ન હોય ને અજાણ્યું બને ને ઈ જ એમાં જ ઈશ્વર કાંક સંકેત કરતો હોય અને એમાં જ ઈશ્વર કાંક ભેગા રહેતા હોય. તો આજે આ દિવસે મારો દીક્ષા દિવસ, એ દિવસે રત્નાપર ગામ છેક ત્યાંથી અહીં સુધી ઈશ્વર આશ્રમ સુધી આવ્યા. આજે તમે ઘરેથી રોજ નીકળો છો સંસારના કોકથી કોક કાર્યને ઢોળવા, રોજ ઘરથી નીકળતા હશો. કોઈ ક્યારેક કોક વ્યવહારના કાર્યથી નીકળતા હો, ક્યારેક કોક સમાજના કાર્યથી નીકળતા હો, ક્યારેક કોક રાષ્ટ્રના કાર્યથી નીકળતા હો. ગમે તે કાર્ય લઈ કરી અને તમે ઘરેથી રોજ નીકળતા હશો. પણ આજે તમે ઘરેથી નીકળ્યા છો ને તો માત્ર ને માત્ર એક જ ધર્મ અને ધર્મ, સનાતન ધર્મ ના વિચારો લઈ કરી આજે તમે ઘરેથી નીકળ્યા છો. અને ઘરેથી નીકળ્યા છો તો માત્ર ને માત્ર વચ્ચે રસ્તામાં નથી કોઈ વ્યક્તિને મળ્યા, વચ્ચે રસ્તામાં નથી કોઈ પરિવારને મળ્યા, વચ્ચે રસ્તામાં નથી ક્યાંય પાણી પીધું કે નથી રસ્તામાં ક્યાંય વિસામો ખાધો. રત્નાપરથી સીધા વાંઢાયા આવ્યા છો. એટલે આજ સાચી પવિત્ર યાત્રા. બસ હું તો ઉદ્ધવરામજી મહારાજને પ્રાર્થના કરું કે આજે જે તમારી અંદર વિચારો આવ્યા છે કે અમે દર સાલ એક દિવસ સનાતનને નામ, એક દિવસ હરિહર સંપ્રદાયને નામ, એક દિવસ વાંઢાએ ગુરુ ગાદીને નામ, એક દિવસ ઉદ્ધવરામને નામ, ઈ વિચારો હંમેશા પ્રજ્વલિત રહે અને હંમેશા જ્યોત પ્રજ્વલિત રહે અને રત્નાપર ગામની અંદર, ધર્મની અંદર ગતિ થતી રહે. રત્નાપર ગામના એક એક જીવ અને એક એક પરિવારની અંદર હંમેશા સંપ બનીને રહે. મેં તો એવું સાંભળ્યું કે રત્નાપર ગામ આપણો દેશ 1947ના આઝાદ થયો અને 26મી જાન્યુઆરીના દિવસે આપણા દેશનું ગણતંત્ર થયું. અને જ્યારથી આપણા દેશમાં ચૂંટણી કાનૂનની સ્થાપના થઈ ત્યારથી કરી
અને આજ દિવસ સુધી રત્નાપરમાં ચૂંટણી નથી થઈ. આજે એકતા. હું તો ઉદયરામજી મહારાજને પ્રાર્થના કરું કે તમારી અંદર રાષ્ટ્ર એકતા બની રહે, તમારી અંદર સામાજિક એકતા બની રહે અને તમારી અંદર ધર્મની એકતા બની રહે અને રાષ્ટ્રની, સમાજની અને ધર્મની એકતા જો બનીને રહેશે ને તો આપણું જીવન કોઈ બગાડી શકશે નહીં. આપણા જીવનને સુરક્ષિત રાખવું હશે તો આ ત્રણ રસ્તા સુરક્ષિત રાખવા પડશે. એક રાષ્ટ્રનો રસ્તો. રાષ્ટ્ર નહીં, જ્યારે પણ હાકલ આવે ને ઉગાડા પગે દોડવું. કારણ કે રાષ્ટ્ર સલામત હશે તો આપણું જીવન સલામત છે. એટલે રાષ્ટ્રની જ્યારે પણ હાકલ આવે ત્યારે દોડતા રાષ્ટ્રની સેવા માટે જજો. જેમ આ વાંઢાઈની આજે હાકલ આવી અને જેમ દોડીને વાંઢાઈ આવ્યા છો ને એવી જ રીતે આજે તમે વાંઢાઈ આવ્યા ને ઉદયરામજી મહારાજને તમારા પ્રત્યે જે સંતોષ થયો ને એવો ને એવો સંતોષ તમે રાષ્ટ્ર માટે જશો ને તો જ ઉદયરામજી મહારાજને એમાં એવો ને એવો સંતોષ થશે. એટલે રાષ્ટ્રની સેવા આવે તો એમાં ઉગાડા પગે દોડીને રાષ્ટ્રની સેવા કરજો. અને જ્યારે તમારા ઘર પાસે કે જ્યારે તમારા જીવન પાસે કદાચ કોક દિવસ સમાજની સેવાની હાકલ આવે ને તો ઉગાડા પગે તમે સમાજની સેવા કરવા જશો ને તો ત્યાંય ઉદયરામજી મહારાજને એટલો ને એટલો સંતોષ થશે. અને તમારા જીવન પાસે કે તમારા પરિવાર પાસે ધર્મની હાકલ આવે ને તો ધર્મ માટે પણ ઉગાડા પગે દોડતા જશો ને એમાં ઉદયરામજી મહારાજને એટલો ને એટલો સંતોષ થશે. રાષ્ટ્ર, સમાજ અને ધર્મ આ ત્રણ જેના જીવનમાં સલામત હશે એનું જીવન અને એનું પરિવાર અને એનું ગામ સલામત રહેશે. આજે તમે અહીં આવ્યા છો તો કાક મને દક્ષિણા તો લેવી જોઈએ. આજે આ રત્નાપર ગામ પાસે હું આ દક્ષિણા માંગુ છું. રાષ્ટ્ર સેવા આ દક્ષિણા આપજો, ધર્મ સેવા આ દક્ષિણા આપજો અને સમાજ સેવા આ દક્ષિણા આપજો. આપણા દેશની અંદર કે આપણા કચ્છ પ્રાંતની અંદર રાષ્ટ્રની સેવાની જ્યારે વાત આવે ને ત્યારે રત્નાપર આગેસર ઊભું હોવું જોઈએ. તઈએ હું માનીશ કે મને ગુરુ દક્ષિણા મળી છે. અને સમાજની કોઈ સેવાનો સમય આવે ને ત્યારે પણ રત્નાપર એકદમ આગળ ઊભું હોય ત્યારે હું એમ સમજીશ કે મને ગુરુ દક્ષિણા મળી. અને જ્યારે ધર્મ ઉપર ખપી જવાનો સમય આવે ત્યારે પણ રત્નાપર ગામ આગળ ઊભું હોય ત્યારે આ વાંઢાએ માનશે કે રત્નાપર ગામ ખાલી લાડવા ખાવા વાંઢાએ નતો આવ્યું પણ વાંઢાએ આવી કરી ને આવી પ્રતિજ્ઞાઓ લીધી હતી. કેવી તો કે રાષ્ટ્રની પ્રતિજ્ઞા લીધી હતી. કેવી તો કે ધર્મની પ્રતિજ્ઞા લીધી હતી. કેવી તો કે સમાજની પ્રતિજ્ઞા લીધી હતી. એટલે રાષ્ટ્ર, સમાજ અને ધર્મ આ ત્રણને જીવનની અંદર પ્રચલિત રાખજો. ત્રણની દિશાને હંમેશા દિશાની અંદર સ્થિર બનીને અને તમારા જીવનમાં ક્યારે પણ રાષ્ટ્રનો સવાલ આવે અને રાષ્ટ્રની વાત આવે ને ત્યારે આ વાંઢાને યાદ કરજો કે રાષ્ટ્રની સેવા કરવી એ મેં વાંઢાએ દક્ષિણામાં આપ્યું છે. જ્યારે સમાજનું આવે ત્યારે યાદ કરજો કે મેં વાંઢાએની જઈને દક્ષિણા દીધી છે. સમાજની સેવા અને એવી રીતે ધર્મની સેવા તો રત્નાપર ગામની અંદર, રત્નાપર પરિવારની અંદર અને રત્નાપરની અંદર 18 વર્ણ દરેક સમાજની અંદર ધર્મ ક્ષેત્રે, કર્મ ક્ષેત્રે અને વ્યવહાર ક્ષેત્રે ગતિ, ઉન્નતિ અને પ્રગતિ થતી રહે. અને આજે તમે જે આ સાહસ કર્યો છે, આ સાહસ કડવા પાટીદાર સમાજની વાત કરો તો કડવા પાટીદારના કચ્છમાં 142 ગામ છે. 142 ગામની અંદર આની પ્રેરણા મળશે. ભાનુશાલી સમાજના અબડાસાની અંદર જે 54 થી 58 ગામો છે એને પણ આની મોટી પ્રેરણા મળશે. મિસ્ત્રીઓના કચ્છની અંદર મિસ્ત્રીઓના 36 ગામો છે એને પણ આવી જ પ્રેરણા મળશે. અને આયર સમાજના કચ્છની અંદર 200 થી 250 ગામો છે એને પણ આવી જ પ્રેરણા મળશે. અને દરબાર સમાજના અનંત ગામો છે
એને પણ આવી જ પ્રેરણા મળશે. એટલે રત્નાપર ગામ અનંત સમાજોના ઘરની અંદર આજે જ્યોત પ્રજ્વલિત કરવાનું તમે કામ કર્યું છે. એટલે આ તમારા કાર્યને, આ તમારા સાહસને અને આ તમારા વિચારોને મારા ખૂબ ખૂબ સાધુવાદ છે. અને આવા વિચારો હંમેશા તમારી પાસે બની રહે. અને જેમ હું રત્નાપર ગામની અંદર આવ્યો એવી રીતે કોઈ સાધુ પુરુષ આવે, કોઈ રાષ્ટ્ર પુરુષ આવે, કે કોઈ સમાજ પુરુષ આવે ને આવી કોઈ માંગણી કરે તો જેમ વાંઢાઈને તમે આપ્યું ને એમ એ પણ આવેલા ને આવું જ તમે આપજો. અને આવી જ રીતની તમે એકરૂપતા બતાવજો. એમાં જ મારા તમને ખૂબ ખૂબ સાધુવાદ, હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આનંદ થયો, ખૂબ સંતોષ થયો. ઉદ્ધવરામજી મહારાજશ્રીની 51મી નિર્વાણ તિથિ ઉજવી તે દિવસે જે ગુરુજીની અંદર મેં રાજીપો જોયો હતો ને એવો રાજીપો આજે મને સમાધિમાં જોવા મળ્યો. આપ સર્વ આજ સમાધિ કાંક અલગ વાતો કરતી હતી. આજ સમાધિ કાંક અલગ ખીલેલી હતી. તમે જે ઉદ્ધવરામજી મહારાજશ્રીની સમાધિ આગળ જોત લઈ અને જે એની તમે સ્તુતિ બોલ્યા અને એમને જે તમે આરતી ઉતારી ત્યારે ઉદ્ધવરામજી મહારાજ એવું અનુભવ થતો હતો, એમ લાગતું હતું ગુરુજીની અંદરથી એમ થતું હશે કે હમણાં જ ઊભો થયો, હમણાં જ ઊભો થયો, હમણાં જ ઊભો થયો. એવી એની અંદરથી ખૂબ સંતોષ. કારણ કે સમાજો માટે જે મહાપુરુષ ઉઠી ગયો હોય એ સમાજ એક સાથે એમની પાસે આવે ત્યારે એને કેટલો સંતોષ થાય. આખો દિવસ ખાટલામાં ખૂણામાં બેસી અને એક ડોસી એના છોરાની માળા ફેરતી હોય અને છોરું આવે અને એને જોવે એમ થાય કે હમણાં જ ખાટલો મૂકી દો અને ઊભી થઉં. એટલી જેમ એ ડોસી તરફથી હોય ને એમ આજે ઉદ્ધવરામ એની આજે તમે બધાએ ભેગા થઈ અને એને આજે તમે એની તડપ ઉતારી છે ગુરુજીની. એની ઈચ્છા હતી એક દિવસ આવી રીતે આખો સંગ આવે અને મને મહારાજ સુધી અને મને મળે. ઉદ્ધવરામજી મહારાજ ખાલી તમે એને ત્યાં ખાલી પહોંચ્યા ને એનામાં એને ઘણું મળી ગયું અને એને તમને ખૂબ આપી દીધું. અને ઉદ્ધવરામજી મહારાજે તમને શું આપ્યું છે અને કેટલું આપ્યું છે એ તમને 12 મહિનાની અંદર ઘણું બધું દેખાશે. વ્યક્તિના જીવનમાં દેખાશે, પરિવારના જીવનમાં દેખાશે અને સમાજની અંદર એનો ઘટદર્શન અવશ્ય થશે ને થશે. કે પરિવાર વચ્ચે કોઈ ગાંઠો હશે ને તો જરૂર ઉદ્ધવરામ એ ગાંઠ છોડી દેશે. ફળિયા વચ્ચે કોઈક ગાંઠ હશે તો એ જરૂર ગાંઠ છોડી દેશે. ભાઈ ભાઈ વચ્ચે ગાંઠ હશે તો એ જરૂર ઉદ્ધવરામ મહારાજ ગાંઠ છોડી દેશે. પતિ પત્ની વચ્ચે કોઈક એવી ગાંઠો હશે તો એ જરૂર ગાંઠો છોડી દેશે. બાપ દીકરા વચ્ચે ગાંઠો હશે તો એ જરૂર અવશ્ય ગાંઠો છોડી દેશે. અત્યારે ઘરમાં મા બાપની સેવા ઘટી છે. આજે વાંઢાઈની ડેલી વતીથી આજે તમે વાંઢાઈ સુધી આવ્યા છો તો એક સાધુ તરીકે તમારી કારણે એ પણ ભિક્ષા માંગો કે ઘરમાં મા બાપની સેવા કરો. જેના થકી તમે ઉજળા છો. આજે તમે અહીં ઉદ્ધવરામ કને પહોંચ્યા છો ને તો દુઆ કરો મા બાપ જેને તમને જન્મ આપ્યો, જન્મ આપી ને આવા વિચારો ગ્રહણ કરવાના એને તમને વિચારો આપ્યા, એવા તમને અધિકાર આપ્યા એની અંદર એની ઉપર બેસી અને તમે સારા સંસ્કારો લીધા. એટલે મા બાપની સેવા ન ભૂલજો. હું તો ઉદ્ધવરામથી પણ પહેલું આવતો છું. મા બાપની સેવા કરશો ને તો અહીંયા તમે ઉદ્ધવરામ સુધી આવશો ને તો એની આંખ તમારી ઉપર પડશે અને ઠરશે. પણ ઘરમાં જો મા બાપ દુખી હશે અને અહીંયા ઉદ્ધવરામ કને આવી કરી અને શ્રીફળ વધારશો કે ઉદ્ધવરામજી મહારાજની સમાધિ આવી કરી અને તમે ગમે એટલી આરતી ઉતારશો ને ઉદ્ધવરામ આંખ પણ નહીં ખોલે, તમને આંખ પણ નહીં આપે. અને મા બાપની સેવા કરી અને મા બાપે માથા ઉપર મીઠો હાથ ફેર્યો હોય અને ભીડ હોય ને તો ભીડમાં કદાચ તમને આરતી ઉતારવા નહીં જડે ને તોય ઉદ્ધવરામની તમારી ઉપર નજર પડી જશે. પણ જો મા બાપની સેવા નહીં કરી હોય અને બધાથી મોર આગળ ઊભા રહી ને હાથમાં થાળી લઈ અને એકદમ રૂપાળા લટકા કરી કરીને આરતી ઉતારશો ને તોય ઉદ્ધવરામ તમારા હામું નહીં જોવે ને
નહીં જોવે, પણ માવતરની સેવા કરી અને આવ્યા છો. હાથમાં થાળીની હોય, તમે સ્તુતિની બોલી હોય, તમે પ્રાર્થના. અરે હું એમ કહું કે માવતરની સેવા કરી અને ઓધવરામ મહારાજ આગળ આવી અને તમે એને પગે નહીં લાગો ને તોય તમારી ઉપર હાથ ફેરશે ને ફેરશે. આટલું મા બાપની સેવાની આ મહત્તા છે. આ વાતો આ વાઢાઈના આશ્રમની વાતો છે. આ સમાધિમાં બેઠેલા મહાપુરુષો 18 વરણ પાસે જઈ કરી ને આ શબ્દોની ચિંગારીઓ ફૂટી છે. મા બાપની સેવા કરજો. ઘર આંગણે આવેલી નિયાણી જેનું તમે કન્યાદાન કર્યું છે, તમે તમારા હાથે દીકરીને ઓળાવી છે અને એ સંસારની અંદર ખાટું મીઠું ખાતમ ઈ ઘરના ઈ ઉમરાના સંસારના વ્યવહારોને ઢંઢોળતા કોક દિવસ ઈ બિચારી છોરી સમય કાઢી અને તમારા ઘરે આવે અને તમે મોઢું મીડી નાખો તો ઈ ઓધવરામ કેમ જોવે તમારા સામે? ઈ દીકરી સામે આપે નજર મેળવી ન હકી. ઈ દીકરીને આપણે મોઢું ન આપી, એને આપણે નજર ના આપી તો વિચાર કરો કે રત્ના પર ગામના વચ્ચોવચ બ્રાહ્મણોએ મંત્ર ઉચ્ચાર કરી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરીને મૂર્તિ પણ તમારા સામે નહીં જોયો, પણ એ મૂર્તિને તમે પગે નહીં લાગો અને ખાલી ઊભા છો, પણ ઘરે આવેલી દીકરીને તમે પ્રેમથી એમને એક રોટલો ખવડાવ્યો હોય અને એના આંખના આંસુ છે ને તો વગર નમે એ ભગવાન નારાયણ તમને આપી દેશે. આ ઓધવરામના સિદ્ધાંતો છે, આ ઓધવરામનો ઉપદેશ છે. ને આ વાઢાઈની સાચી પરંપરા એ જ છે કે મા બાપની સેવા કરવી, તરસ્યાને પાણી પાવું, ગાયને ઘાસચારો આપવો, પંખીને સૂળ દેવું. આ વાઢાઈનો સાચો ઉપદેશ એ છે. વાઢાઈનો સાધુ ધન પાછળ નથી દોડ્યો, વાઢાઈનો સાધુ ધર્મ પાછળ દોડ્યો છે. વાઢાઈનો સાધુ ધર્મ પાછળ નથી વેચાઈ ગયો, વાઢાઈનો સાધુ ધર્મ પાછળ વેચાઈ ગયો છે. ધન પાછળ નથી ખપી ગયો, વાઢાઈનો સાધુ ધર્મ પાછળ ખપી ગયો છે. આજે ઈશ્વરરામ મહારાજનું જીવનનું વાંચન કરી, લાલરામજી મહારાજના જીવનનું વાંચન કરી, ઓધવરામજી મહારાજના જીવનને વાંચન કરી દો. એ મહાપુરુષો ધર્મ માટે એક દિવસ આપી દીધા છે, ધર્મ માટે એક શ્વાસો આપી દીધો છે. અરે ગુરુજીના આદેશ ઉપર આખું જીવન અર્પિત કરી દીધું છે. આવા વાઢાઈના ગુરુજનોના ઇતિહાસો પડ્યા છે. એટલે આપણે એમ લાગે કે મારા જીવનમાં ધર્મની જ્યોત કાક બુઝાઈ રહી છે ને ઉગાડા પગે આવજો ઓધવરામ. જરૂર દીવન પુરશે ને પુરશે, પણ સાચી શ્રદ્ધા, સાચા વિચારો અને સાચું જીવન હશે ને તો એ જ્યોત જીવન જરૂર પૂરશે. આપણા જીવનમાં દુર્ગંધ હોય અને અહીંયા સુગંધ લેવા આવીને તો ગુરુજી સુગંધ ન આપે, પણ આપણા જીવનની અંદર સુગંધ હોય અને અહીંયા દોડતા આવી અને સુગંધ માંગવી ન પડે. જીવનમાં સુગંધ હશે ને તો વગર માંગે એ ગુરુજન સુગંધ આપી દેશે. ને આપણા જીવનમાં દુર્ગંધ હશે, અહીંયા કને ગમે એટલા દંડવત કરશું ને તો એ ગુરુજી સુગંધ નહીં આપે. એટલે આ વાઢાઈની પરંપરા, આ વાઢાઈની એક સાચી દિશા એ જ છે. અને તમને દરેકને ઓધવરામજી મહારાજે સનાતન ધર્મ આવો આપ્યો. આજે તો સમય પ્રમાણે મેં બે ચાર વાતો તમારી આગળ મૂકી અને એ વાતો કદાચ જીભ મારી હતી, પણ હકીકતમાં ધક્કો તો જે ઘરમાં બેઠા એની ઘર જ ધક્કો અંદર. સમાધિમાં બેઠેલા મહાપુરુષોએ જે મને વિચારો આપ્યા એ વિચારો તમારા સુધી મેં પીરસ્યા. અને હવે વાઢાઈની પરંપરા, વાઢાઈની રીત કે 11:30 વાગે ને એટલે હરિયરનો ઘંટ વાગે. પણ સેવાદાસ બાપુ હોય ને લાલ મરચાં ચટણી આમ બોલા પાણામાં ઘર 11:30 વાગે થઈ ગયા, હવે ઘંટો વગાડજો. એક જીવ હોય કે 100 જીવ હોય કે 1000 જીવ હોય, વાઢાઈની પરંપરા કોઈથી બદલે નહીં. 18 વરણ એક સ્થાનની અંદર અને એક સાથે બેસી
અને સાધુ હોય કે સંસારી હોય સાથે બેસીને હરિહર કરવા એ વાંઢાઈની પરંપરા છે. તો હવે આપણે બધા સાથે મળી અને પંગતના હરિહર કરશું. આજે એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડી સાથે બેસી અહીં સત્સંગ આજે હોલ બન્યો ને તો અહીં સંધ્યા પાઠ થયેલા. આ નવો આપણે બનાવ્યો હોલ. પણ આવી રીતે સામૂહિક ધર્મ સભા પહેલી વખત થઈ. આજે રત્નાકરે ઘણું બધું પહેલી વખત અને એ બધું કાયમ યાદ રહેશે. બોલો સનાતન ધર્મ કી જય, બોલો સનાતન ધર્મ કી જય, બોલો સનાતન ધર્મ કી જય, હરિહર સંપ્રદાય કી જય, ઈશ્વરામજી મહારાજ કી જય, લાલરામજી મહારાજ કી જય, ઉદ્ધવરામજી મહારાજ કી જય, દુનિયા માત કી જય, હિંગળાજ માત કી જય, आज के आनंद की जय, हिंदू समाज की जय. ओम नमः पार्वती पते हर महादेव. हरि हर हरि हर हरि हर. બાપુએ જે આપણે જ્ઞાન ગંગામાં તરબોળ કર્યા, એક પ્રસંગ બાપુ મને યાદ આવે. કારણ કે એ પ્રસંગ આ વાંઢાઈ અને રત્નાપર ગામથી જોડાયેલો છે. એ જોડાયેલો એ છે બાપુ હમણાં જે વાત કરતા હતા ને કે કેવો સમય વિપરીત હતો, કપરો હતો કે આપણે આપણા દેવને પણ રાખી ન શકી. જ્યારે મોગલોનું આપણા ઉપર આણ હતું, મોગલોની આપણા ઉપર અત્યાચાર હતો, એ સમયની અંદર આ ઉદ્ધવરામ બાપાએ બચાવ્યા ને. એક સમય લગભગ 90 વર્ષ પહેલાની વાત કરું કે આ જગ્યા ઉપર, આ તળાવની પાળ ઉપર નાનકડું એવું અહીંયા મંદિર જેવું કે ડેરું હતું. બચી શકે એટલા માટે નાનું હતું, પણ દિલથી કે આમ બહુ મોટું હતું, તાકાત હતી. ત્યારે અહીં ઉદ્ધવરામ બાપા અને અન્ય ભાઈઓ એમની જોડે સેવકો બેઠા હતા અને ચર્ચા ચાલુ હતી કે એટલી બધી વટાળ પ્રવૃત્તિ ચાલુ છે, આપણે આપણા ધર્મને કઈ રીતે બચાવવું, આપણા હિન્દુ લોકોને આપણી સંસ્કૃતિ તરફ કઈ રીતે વાળવા. આ મહાપુરુષ આ ભક્તજનો જોડે સતત એ ચિંતા કરી આવી રીતે બેઠા હતા. તે સમયે આપણા ગંગેશ્વર મહાદેવ છે, એ ગંગેશ્વર મહાદેવ આગળ ત્યાં નાનકડી એવી ઝૂંપડી હતી. ઝૂંપડીની અંદર સુરજી મહાત્મા, બાપુજી સુરજી મહાત્મા એ ત્યારે અતિથ બાવાજી, આ સુરજી મહાત્મા આ બાજુથી ભુજ બાજુ કે અનેક જગ્યાએથી અહીંથી નીકળતા હતા અને અહીંયા ઉદ્ધવરામ બાપા અને સેવકો બેઠેલા કે રામનવમી આવે છે, ટૂંક સમયમાં ચૈત્ર મહિનો આવશે, રામનવમી ઉજવવાની છે, આપણે લોકોની અંદર જાગૃતિ આવે તો જાગૃતિ માટે કંઈક કરી. આવા વિચાર મનોમંથન ચાલુ હતું ત્યારે આ સુરજી મહાત્માનું ત્યાં આવવાનું થયું અને આવી અને કીધું હશે ક્યાં ચલ રહા હૈ સેવકગણ, આ બધું તમે શું કરો છો, આવી રીતે હિન્દીમાં એને વાત કરી. ત્યારે ઉદ્ધવરામ બાપાએ કીધું હશે કે બાપુ તમે જુઓ છો કે જીવવું પણ મુશ્કેલ છે, પણ આપણો આ વટાળ પ્રવૃત્તિમાંથી જે ઓલો અંગીકાર કરવા જઈ રહ્યા છે એને કઈ તરફ આપણા તરફ વાળવા, હિન્દુ તરફ વાળવા, હિન્દુ સંસ્કૃતિ તરફ વાળવા. ત્યારે આવી અમે આના માટે મનોમંથન કરી કે હમણાં થોડા સમય પછી રામનવમીનો તહેવાર આવે છે, તો રામનવમીનો તહેવારને નિમિત્ત બનાવી અને એવી ઉજવણી કરી, એના અનુસંધાને હિન્દુ એકત્રિત થાય અને ધર્મની જાગૃતિ થાય. આવી વાત इसमें क्या है, કરો ને કે બાપુ શું ખાક કરી. અત્યારે લાઈટો અને પંખા ને એસી ને બધું છે, બટન દાબીને પાણી આવે, ત્યારે પાણી આ તળાવના ઈશ્વર સાગર, મતલબ આના અનુસંધાને આપણે રહેવું પડે. ગામનું તળાવ હોય, દરેક ગામની અંદર આવું હોય, નાવા ધોવાનું તળાવ અલગ હોય, પીવાનું અલગ હોય. ત્યારે કે બાપુ અમે ચૈત્ર મહિનો છે, રામનવમી આવે છે, તો આમાં અમે કઈ રીતે કરી, તળાવમાં તો પાણી નથી, इसमें क्या है, પાણી નહીં હે ને, એટલે પાણી હોય તો જ બધું થાય ને. આ રત્નાપરનું આજનું અને એ સમયનું હું વાત કરું છું, ક્યાં આપણે લાગે છે અને ક્યારે આપણે આજે પહેલા થયા છીએ એટલા માટે. ત્યારે इसमें क्या है, પાણી નહીં હતું, અરે આ જાય
એટલે શું ખાસ આ જાય ચૈત્ર મહિનો છે, હજી કાંઈ ઠીક છે શ્રાવણ મહિનો કે હોય તો એની અંદર વરસાદ વરસે, આપણે સમજી કે વાદળી આવશે ને મેઘ વરસશે. કરો ને ક્યાં દેગા મેરે કે તમે બાપુજી કહેશો એ અમે તમને આપશું. એ મહાત્માજી આશીર્વાદ દઈ અને મોડેકથી રાત્રે રત્ના પર આપણા દુકાનનો બાજુવાળો રૂમ, દુકાનના જ રૂમની અંદર જૂના રૂમ હતા, અંદર આવી અને એ સૂઈ જાય છે. વિચાર કરી આપણે કે આ તાકાત કેટલી કે જેના વિચાર શુદ્ધ છે એને તાકાત દેવા વાળો પણ એવડો જ મહાન અને શ્રેષ્ઠ છે. એને રાત્રે આજુબાજુમાં ક્યાં વરસાદ નહીં, માત્ર ને માત્ર આ ઈશ્વર સાગર છે ને આને દર્શન આપણે કરશું. આ તળાવ ગોતરામ બાપાએ તળાવની પહાડમાંથી એમને સમાધિ નથી લીધી, કઈ તાકાત છે આ પહાડની ત્યારે સમાધિ લીધી છે. અને આ રાતના મેઘ વાદળી થઈ એટલા જ માં ઘનઘોર વરસાદ પડી અને તળાવને છલકાવી. આ કેટલી તાકાત! અને સવારના ઉઠીને આ ભક્તજનો ગોતરામ બાપાને જુએ, અરે આ શું તળાવ છલેરું, ક્યાં આજુબાજુમાં ક્યાં વરસાદ નહીં, એની અહીંયા છલે. પછી ચોક્કસ આપણે ક્યાં બાવા કને હાલું છે. એમ કરતા કરતા બીજે દિવસે ત્યારે ગાડીઓની સગવડની, ખાડા બળદિયાથી ઊંટ ગાડીથી જવાતો. અને એ વડીલો વાત કરે, હજુ પણ એક વડીલી હયાત છે મૌના શાંતિલાલ ચંદે, એ હજી એવી જ પરફેક્ટ વાત કરે કે આવી રીતના ત્યાંથી દેસલ પરથી વાંડાએથી અહીંયા ભાઈઓ આવ્યા અને તમારી દુકાન હતી ત્યાં બાપાને મળ્યા કે સ્વામી બાપા આવી રીતે એક અમને બાવાને મળવું છે. કે બાવો તો રાતના મોડો આવ્યો છે એટલે સૂતો છે. બપોર પછી વાત કે બાવાને ઉઠાડવો અઘરો, કે એને ઉઠાડો, પણ એ કે થયું શું છે કે અમને વચન આપીને ગયા છે ને હવે અમને વચન પાડો. તમે વચન અમારી પાસે લઈ ગયા હતા, આજે અમે વચન પાડવા અહીં આવ્યા છીએ ને પાડ્યું છે. આવો ગોતરામ બાપાએ જે શિષ્યોને મૂક્યા હતા ત્યારે સુરજી મહાત્માને જગાડી કે મહાત્માજી આપ બોલીએ, બોલો આપ ક્યાં છીએ, કે શું થઈ રહી ગયો, કે તમે આશીર્વાદ દઈ ગયા, પાણીનું તળાવ અમારું ફૂલ છલો ભરાઈ ગયું છે અને રામનવમીનો ઉત્સવ અમે જોરથી ઉજવશું. એટલી એની તીવ્રતા આવી ગઈ ભક્તોની અંદર. અમને હવે અમારા સંકેત ઉજળા દેખાય છે. આ વટાળ પ્રવૃત્તિમાંથી ફરી પાછા આપણે હિન્દુ સંસ્કૃતિ તરફ અમે વાળશું. ત્યારે કે હો ગયા ને આપકા કામ, કે નહીં તમે કે બોલો પછી અમારું કામ થશે. ત્યારે એને એટલું જ માંગ્યું કે મેરે કો એક મઠી चाहिए. અને અત્યારે આપણી ભગવાનની ત્યાં મહાદેવના મંદિરે આપણે જઈએ ને ત્યાં મઠી છે ને લખુ બાબાજીને રહે છે, એ મઠી અહીંયા દેસલ પરના આપણા ભક્તજોને બનાવી આપી છે. એ શા માટે કે આ સંસ્કૃતિનું ઉત્થાન થાય, આ આપણે વટાળ પૂર્તિ ઇસ્લામીકરણમાંથી આપણે ફરી પાછા હિન્દુ સંસ્કૃતિ તરફ વળી આ મઠી બનેલી છે. એટલે બાપુ આ વચન એમને પાડ્યું, આજે અમે પણ પાડ્યું છે. એવી તાકાત અમે ગોતરામ બાપા પાસે બીજો ગોઠવવા કરતા આપણું દિલ અહીંયા ગોઠવી અને સારું થાય એવી જ અપેક્ષા સાથે હવે આપણે કરી. અને આનંદ ઈ જીવનની સંપત્તિ. આજે તમે જે 2 કલાક, 2.5 કલાક કે 3 કલાક જે ઈશ્વર આશ્રમ મધ્યે વાંડાએ ભૂમિમાં તમે પધાર્યા એની અનુભૂતિ તો જુઓ. આજ માણસ કહે છે મને સમય નથી, આ નથી, તે નથી, સંપત્તિ માટે કે બીજા સુખાકારી માટે તમે દોડો, પણ મગજની શાંતિ, જેને જીવનની શાંતિ કહેવાય, એ શાંતિ તમને આજે અહીંયા મળી. ને આ સંપત્તિનો કોઈ મોલ તોડ નથી. આજે 2 કલાક, 2.5 કલાક જે આપણા ઉપર કોઈ પણ વિચારોનો મારો હશે એનાથી 100% મારા શ્રીના આશીર્વાદથી આપ સર્વેને અહીંયા રાહત થઈ જશે. બધું ભૂલી ગયા તો આવી રીતે બધાય ગામમાં પ્રેરણા થાય. આ એક મારા શ્રીનું ગોદાસજી બાપુનું બહુ મોટું મિશન છે કે 25-30 વર્ષ આશ્રમથી સમાજ દૂર થઈ ગયો તો એમ કહી તો કાંઈ ખોટું નથી. ઉમિયા માતાજી અમે આવતા હતા ને એ પરબારી ગાડી લઈને હાલે જતા હતા, કારણ કે ગોદાસજી બાપુ ત્યાં રામેશ્વર હતા ને અહીંયા થોડુંક અસ્તવ્યસ્ત હતું. હવે આસ્તે આસ્તે ધીરે આ સૌ દાતારોના સહયોગથી જો અહીંયા મંદિરનું રિનોવેશન થયું, નીચે ભૂકંપ પછીનું કોઈ કામ નહોતું તો મંદિર થયું, એવી રીતે બધા મકાનોના કલર કામ, સામે શાંતિરામ ભુવન, આખું મકાન રિનોવેશન કરીને એનામાં 15 રૂમ આપણે એસી કરી નાખ્યા આખે ને ઉપર સોલર પ્લાન્ટ બેસાડી દીધું.
કે એ આપણે જે લાઇટનું 40-50 હજારની આજુબાજુ મહિને બિલ આપવું, એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા કામ ચાલુ હોય. હજી જે તમને બધાને કદાચ થોડી ઘણી પ્રક્રિયા ખબર નહીં હોય, આ રેકોર્ડિંગ કે આપણા નહીં જોયા હોય, કારણ કે તમને ખબર નથી, એટલે એ હજી 3.25 લાખના લાકડાના એક પણ ખીલી નથી એના. એટલે ઢોલિયા પરંપરાનો મહિમા કેટલો હોય આપણે સમજી નથી શક્યા. સંતોએ આપણા વચ્ચે વાત નથી કરી, થોડી ઘણી ભૂલ બાપુની સત પરંપરાની કહેવાય કે ભલે અમે કચોરું થયા, તમે તો માવતર હતા ને, અમારું કામ પકડવો હતો ને, પણ ઠીક છે, હવે જે થયું તે. હવે આપણે જે આ સનાતનની મિશન ઉપાડી હોય એ ચોક્કસથી આપણે 144 નામ આવે, રોજ ઈશ્વરાશ્રમ ને ઉમિયા માતાજી ઉત્સવનો માહોલ થાય એવું આપણે બધાએ ગામને પ્રેરણા કરી ને આપણે અહીંયા આવીને લાડવા જમવા, બરોબર. એના પર બાપુ બેઠા કીધીએ ના નહીં કે તો આનંદમાં આનંદનો વધારો થયો એ બદલ સર્વેને ખૂબ ખૂબ આભાર. આવતી સાલે પણ આ દિવસની તિથિ ને મહિનામાં પહેલું આ સંકલ્પ તમે લીધો કે એક દિવસ સનાતન ઓતરરામજી મહારાજના કારણે એ જાણીને આનંદ થયો. અનુકૂળતા તારીખ પણ જણાવી દેજો તો અમારે લખાઈ જાય. હવે 12 વાગ્યેથી આપણે હરિહરનો નાદ કરશું. એ બધા પ્રસાદ લઈ જે બધાના પ્રોગ્રામ હોય. હજી એક અવરો તમે જો મંદિરના જોયા હોય ને ઢોલિયાનો, તો નિરાંતે જોજો કેટલું સૂક્ષ્મ કોતરકામ, સૂક્ષ્મ ને ઈ કારીગરો જે દિલથી કામ કર્યું હોય ને એના નામમાં મહિમા આવે. હવે હમણાં સમય નથી, બાપુને કઈ ક્યારેક તમને કહેશે કે કેવા ચમત્કાર થાય. હવે બધાએ પ્રસાદ લઈને અહીંયાથી હરિહર કરીને જવાનું હોય ને આગલા વર્ષની તિથિ મોટથી લખાવી દેજો, જેથી આપણા બીજા ગામવાળા કે એથી મોટ તમારે લખાવી અતિથિ મોટ બધાને હારી. આ